મારું ગામ ધરણેતર છે. આ બાજુ આવ્યું ને બોલો અહીંયા મારું ગામ ધરણેતર છે. હા અને અમારી જમીન ધરણેતર ગામમાં જે આવેલ હતી તે છેલ્લા 15 વર્ષથી માથા ભારે તત્વોએ કબજો કરેલ હતો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું. પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે. ભગવાન માતાજી તમને સુખી રાખી અને અમારી આયુષ્ય અમને લાગી જાય. આવા નવા અમારા જેવા ગરીબ માણસોના કામ કરતા રહેજો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે અમે આ પગલે પહોંચી શકશું. પણ આપની દયાથી અમે આજે બહુ આભાર વ્યક્ત કરી છે. તે જમીન 21 વીઘાની હતી. 21 વીઘા જમીન તમને મળી ગઈ ને? જમીન અમને મળી ગઈ. કબજો તમને મળી ગયો ને? કબજો બસ હવે તો આને અમે ને મામલાદારે પણ ત્યાં તમારે આવીશું. શું વાવવાના છો હવે? હવે સાહેબ આપની તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. અહીંયા જો ધરણેતર ડેમમાં ખારા તરીકે ઓળખાય છે અમારું ગામ. હા અમને કોઈ દિવસ 742 સર્વે નંબર છે. અમને કોઈ દિવસ આશા નહોતી કે એ જમીનમાં અમે પગ મૂકી શકશું. 15 વર્ષથી હેરાન થતા પણ તમારી દયાથી આજે અમને એ કબજો તમે સોંપેલ છે. અમે બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી તમારા જેવા સાહેબને. ના ના અને એ જમીન હવે તમને કબજો મળી ગયો અને સારું વાવેતર કરો. જે અહીંયા બેસ્ટ સારું થતું હોય, બાજરી છે, કપાસ છે કે દિવેલા છે અથવા બાગાયત, એ બાજુ હમણાં ઘણા બધા બાગાયત ખેતી પણ કરે છે, બરાબર છે. તો જે તમને યોગ્ય લાગે, સારું જે ઉત્પાદન મળે એવું વાવો. અમે ચોક્કસ આવીશું. એક વખત તમે અમારી અહીંયા પગલા કરો. તમારી દયાથી આજે અમને મળ્યું છે ને તમે કોઈ દિવસ અમે કોઈ દી પાંદડે નહોતો થાય એવું અમને આશા નહોતી સાહેબ. તમારી એ છે કે જો ન્યાય મળે ને એ જ મહત્વની બાબત છે. પણ અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપે આવ્યો નતા. અમે આટલા ટાઈમ થી હેરાન થતા હતા. અમને કોઈ દિવસ ક્યાંય આવો ન્યાય નથી મળ્યો. પહેલી વખત મારી 40 વર્ષની ઉંમર થઈ, પહેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યા છે. આપણે નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા નાઓએ તરણેતર ગામના અરજદારની કુલ 21 વીઘા જમીન છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાં હતી તે મુક્ત કરાવી. અરજદારને સોંપતા અરજદારે આ અંગે રૂબરૂ આવી નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા નાઓનો આભાર વ્યક્ત કર્યો. ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલ સર્વે નંબર 742ની કુલ 21 વીઘા જમીન નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી તથા રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામી તમામ રહે. તરણેતરની માલિકીની હોવા છતાં છેલ્લા અંદાજે 15 વર્ષથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડવામાં આવી હતી. જેના કારણે અરજદારોએ અનેક જગ્યાએ રજૂઆત કરેલ હતી પરંતુ તેઓને કોઈ ન્યાય મળતો ન હતો. આ બાબતે અરજદારો દ્વારા નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા નાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ગંભીરતા લઈ જમીન માત્ર જીવન નિર્વાહનું સાધન જ નથી, પરંતુ તે વ્યક્તિ અને તેના પરિવારની લાગણીઓ, ઓળખ, સ્વાભિમાન તથા વારસાગત અધિકારો સાથે પણ ગાઢ રીતે સંકળાયેલી હોય છે. કોઈ વ્યક્તિને તેની કાયદેસરની માલિકીની જમીનથી વર્ષો સુધી વંચિત રહેવું પડે તે ગંભીર બાબત છે. તે અંતર્ગત જરૂરી કાર્યવાહી કરી અરજદારને જમીન પરત અપાવી હતી જેથી અરજદારોએ રૂબરૂ આવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રક્રિયાના પરિણામે અરજદારોને તેમની કુલ 21 વીઘા જમીન 15 વર્ષ બાદ પરત પ્રાપ્ત થતા તારીખ 11 જૂન 2026ના દિવસે અરજદારોએ નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા નાઓની સમક્ષ હાજર રહી તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ સમગ્ર બાબતથી રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની જનકેન્દ્રિત, સંવેદનશીલ અને પરિણામલક્ષી, ત્વરિત અને અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાથે જ સામાન્ય નાગરિકોમાં કાયદાના શાસન અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.